નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે મહત્વપૂર્ણ દિવસ છે એટલા માટે કારણ કે આજે મહત્વપૂર્ણ ચુકાદો આવવાનો છે। રામ મંદિરને લઈને એક ચુકાદો આપવામાં આવ્યો હતો, ત્યારબાદ બાબરી મસ્જિદ જે વિધ્વંસ થયું હતું તેને લઈને આજે મહત્વપૂર્ણ ચુકાદો આવવાનો છે। ત્યારે સૌ કોઈની નજર અત્યારે હાલ તેના પર મંડાયેલી છે। 28 વર્ષ જૂનો આ કેસ છે અને તેની પર ટૂંક જ સમયમાં કહી શકાય કે અહીંયા ચુકાદો આવવાનો છે। ત્યારે સૌ કોઈ અત્યારે હાલ મીટ માંડીને બેઠું છે કે આખરે આ ચુકાદામાં શું આવી શકે તેમ છે। આપને જણાવી દઈએ કે 39 આરોપીઓ પરનો આખો આ કેસ છે, જેમાંથી 17 લોકોના મૃત્યુ થયા છે અને જ્યારે કે 32 આરોપીઓનો ફેસલો આજે થવાનો છે। ખાસ કરી અને 32 આરોપીમાંથી અત્યારે હાલ 26 જેટલા આરોપી એ કોર્ટ રૂમમાં હાજર છે। બાબરી મસ્જિદ વિધ્વંસ કે જે 28 વર્ષ જૂનો કેસ છે અને તેની પર આજે ખાસ કરી અને નિર્ણય સંભળાવવામાં આવશે। આખરે 32 જેટલા આરોપીઓ પર આ ફેસલો આજે આવવાનો છે। ખૂબ જ મહત્વપૂર્ણ આજનો આ દિવસ છે અને આખરે કઈ રીતે આ ફેસલો આવવાનો છે એ જોવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। કાયદાકીય રીતે તો આજે નિર્ણય થશે અથવા તો બાબરી મસ્જિદ વિધ્વંસને લઈને જે પણ ચુકાદો આવશે એ મહત્વપૂર્ણ રહેશે, પરંતુ રાજકીય રીતે પણ આ જે ચુકાદો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ અહીંયા સાબિત થવાનો છે। રાજકીય રીતે પણ તેનું મહત્વ વિશેષ અહીંયા જોવા મળી રહ્યું છે। ખાસ કરી અને બાબરી મસ્જિદ વિધ્વંસને લઈને જે વર્ષો પુરાનો કહી શકાય કે વર્ષો જે એક કહી શકાય કે આખો આ મામલો હતો તેની પર જ્યારે આજે ચુકાદો આવવાનો છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓની પણ નજર છે, તો સાથે અહીંયા તમામ લોકો તેની પર અત્યારે હાલ નજર રાખી અને બેઠા છે। 28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસમાં આજે ચુકાદો આવવાનો છે। લખનઉ સ્થિત સીબીઆઈની વિશેષ કોર્ટમાં આ ચુકાદો આવવાનો છે। જજ એસકે યાદવ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે ટૂંક જ સમયમાં બાબરી મસ્જિદ વિધ્વંસ પર ચુકાદો આવવાનો છે। 32 જેટલા આરોપીઓનો આજે અહીંયા ફેસલો થવાનો છે। એમાંથી આપને જણાવી દઈએ કે 26 જેટલા આરોપીઓ અત્યારે હાલ કોર્ટ રૂમમાં હાજર છે। અહીંયા મુરલી મનોહર જોશી, એલકે અડવાણી સહિત અનેક એવા મોટા ગજાના લોકોનો આજે ફેસલો થવાનો છે। ઘણા બધા લોકો એવા છે કે જેમની ઉંમર અત્યારે હાલ ઘણી બધી જોવા મળી રહી છે અને ત્યારે જઈ અને આખો આ એક નિર્ણય સામે આવવાનો છે, આખો આ એક ફેસલો સામે આવવાનો છે। ત્યારે આખરે શું થશે એ જોવું ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનો આજે ચુકાદો આવવાનો છે। 49 આરોપીઓ સામે સીબીઆઈએ ચાર્જશીટ ફાઇલ કરી હતી અને લખનૌની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ આ ચુકાદો સંભળાવવાની છે। 49 આરોપીઓમાંથી 17 લોકોના અહીંયા મૃત્યુ થઈ ચૂક્યા છે। ભાજપના દિગ્ગજ નેતાઓ મસ્જિદ વિધ્વંસ કેસમાં આરોપી છે। એક પક્ષ એ પણ જણાવી રહ્યો છે કે આખું કાવતરું હતું, જ્યારે કે બીજી તરફ અહીંયા મોટા પ્રમાણમાં જનતા ભેગી થઈ હતી તે સમયે। તે રીતે બંને તરફથી વાત અહીંયા જોવા મળી રહી છે। લાલકૃષ્ણ અડવાણી બાબરી કેસમાં આરોપી ગણવામાં આવ્યા હતા। આખરે હવે શું નિર્ણય આવે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। જે તે સમયે કહી શકાય કે રાજકીય ષડયંત્રના તેઓ ભાગ બન્યા હોવાનું અહીંયા અડવાણીજી કહી રહ્યા છે। ત્યારે આખરે ફેસલો શું આવે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। અનેક એવા લોકો કે જે આ કેસમાં આરોપીઓ છે તેઓ અહીંયા કહી રહ્યા છે કે જો તેમને સજા ફરમાવવામાં આવશે તો તેઓ અહીંયા જામીન પણ નહીં માંગે। અહીંયા આ રીતની પ્રતિક્રિયાઓ પણ અત્યારે હાલ સામે આવી રહી છે। તો થોડીક જ ક્ષણોમાં હવે અહીંયા ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યારે હવે થોડાક જ સમયમાં બાબરી મસ્જિદ વિધ્વંસ પર ચુકાદો આવવાનો છે। જજ એસકે યાદવ દ્વારા અહીંયા ચુકાદો આપવામાં આવશે। મુરલી મનોહર જોશી પણ બાબરી કેસમાં આરોપી ઠેરવવામાં આવ્યા છે। ઉમા ભારતી, કલ્યાણસિંહ બાબરી કેસમાં આરોપી છે। ઘણા મોટા નામ આમાં છે। વિનય કટિયાર પણ બાબરી કેસમાં આરોપી ઠેરવવામાં આવ્યા છે। 32 આરોપીઓના નિવેદન પર આખરે ચુકાદો આવવાનો છે। 28 વર્ષ બાદ આ કેસમાં અહીંયા ચુકાદો જ્યારે આવવાનો છે ત્યારે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। રામ મંદિરને લઈને જે ચુકાદો આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે અહીંયા રામ મંદિરને લઈને જ્યારે ચુકાદો આવ્યો હતો
ત્યારે પણ ખાસ કરી અને સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસને લઈને અહીંયા એક ટકોર પણ કરી હતી અને તેને વાયોલન્સ પણ ગણાવ્યું હતું। ત્યારે આખરે કયા પરિબળોને અથવા તો પરિમાણોને ધ્યાને રાખી અને આજે ફેસલો સંભળાવવામાં આવશે અને ફેસલો શું હશે એ જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે। કાયદાકીય રીતે તો આ જે ચુકાદો છે તેનું મહત્વ છે, પરંતુ રાજકીય રીતે પણ આ જે ચુકાદો આવવાનો છે તેનું મહત્વ અહીંયા વિશેષ જોવા મળી રહ્યું છે। અલગ અલગ લોકોની જ્યારે ચુકાદો આવવાનો છે તે પહેલા પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી। અહીંયા અડવાણીજીએ કહ્યું હતું કે જે તે સમયે અહીંયા રાજકીય જે પણ ષડયંત્ર હતું તેમાં તેમને હાથો બનાવવામાં આવ્યા હતા અને અહીંયા તેમની પ્રતિક્રિયા આ રીતની અહીંયા સામે આવી હતી। અનેક એવા મોટા ગજાના નેતાઓના નામ પણ આમાં સામે આવ્યા છે। ત્યારે આજે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કે આખરે અહીંયા કયા પ્રકારનો ચુકાદો આવી શકે છે। તો દર્શક મિત્રો, ખાસ કરી અને બાબરી મસ્જિદ વિધ્વંસ આ કેસ છે 28 વર્ષ પછી ચુકાદો આવવાનો છે અને અહીંયા કદાચ આ પહેલી વખત એવું જોવા મળી રહ્યું છે કે આરોપીઓ જેલ જવા પણ તૈયાર જોવા મળી રહ્યા છે। 28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસમાં આજે ચુકાદો આવવાનો છે। લખનૌ સ્થિત સીબીઆઈ વિશેષ કોર્ટ 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે તેઓ પોતે ચુકાદો સંભળાવવાના છે। 28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસમાં આજે ચુકાદો આવવાનો છે। લખનૌ સ્થિત સીબીઆઈની વિશેષ કોર્ટ 6 ડિસેમ્બર 1992ના રોજ જે તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે પોતાનો અહીંયા ચુકાદો સંભળાવવાના છે। આ કેસમાં પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી જેવા અનેક મોટા નેતાઓને આરોપી ઠેરવવામાં આવ્યા છે। ખાસ કરી અને આવા હાઈ પ્રોફાઇલ કેસમાં જ્યારે ચુકાદો આવવાનો છે ત્યારે અહીંયા પોલીસ બંદોબસ્ત ચાંપતો જોવા મળી રહ્યો છે। તમામ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરી દેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। અયોધ્યા અને લખનૌમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ખાસ કરી અને જોવા મળી રહ્યો છે। સીબીઆઈની જે કોર્ટ છે તેમણે આદેશ બહાર પાડીને તમામ આરોપીઓને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવા માટે જણાવ્યું છે। કોર્ટ તરફથી ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય આરોપીને નોટિસ પણ પાઠવવામાં આવી છે। આપને જણાવી દઈએ કે જે 32 આરોપીઓ છે તેમાંથી 26 આરોપીઓ અત્યારે હાલ કોર્ટ રૂમમાં હાજર છે। આખરે ફેસલો શું આવશે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। અયોધ્યામાં અત્યારે હાલ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અયોધ્યામાં અત્યારે ખાસ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। બહારના લોકો આવી અને કોઈ પણ એવા માહોલ અહીંયા ન સર્જાય તેની પૂરતી તકેદારી હાલ રાખવામાં આવી રહી છે। ખાસ કરી અને 1 સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી પૂરી થઈ ચૂકી છે ત્યારે આજે માત્ર ને માત્ર અહીંયા ફેસલો સંભળાવવામાં આવશે। આખરે ફેસલો શું આવે છે એ જોવું રહ્યું। મહત્વની બાબત એ છે કે હવે ગમે તે સમયે અહીંયા ફેસલો આવી શકે તેમ છે। મહત્વની બાબત એ છે કે ઘણા લાંબા વર્ષોથી આખો એક મામલો જોવા મળ્યો હતો, આખો એક કેસ જોવા મળ્યો હતો, ત્યારે 28 વર્ષ બાદ બાબરી મસ્જિદ વિધ્વંસ પર આજે ચુકાદો આવવાનો છે। ઘણા મોટા નેતાઓને અહીંયા આરોપી બતાડવામાં આવ્યા છે ત્યારે આજે ચુકાદો જે આવવાનો છે તેની પર અત્યારે હાલ સૌ કોઈની નજર મંડાયેલી છે। ખાસ આપને જણાવી દઈએ કે 28માંથી કહી શકાય કે 32માંથી અત્યારે હાલ 26 જેટલા આરોપીઓ કોર્ટ રૂમમાં હાજર છે અને અત્યારે હાલ હવે કહી શકાય કે થોડીક જ ક્ષણોમાં જે ચુકાદો છે એ આપણી સામે આવી શકે તેમ છે। અયોધ્યા અત્યારે હાલ હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યું છે। આ બધાની વચ્ચે આપને જણાવી દઈએ કે ખાસ અત્યારે આજે જ્યારે ચુકાદો આવવાનો છે ત્યારે પહેલી વખત જોવા મળી રહ્યું છે કે આરોપીઓ કહી રહ્યા છે કે જો અહીંયા સજા થશે તો તેમના તરફથી અહીંયા જામીનની માંગ પણ કરવામાં નહીં આવે। રામ મંદિર નિર્માણ કાર્ય જ્યારે શરૂ થઈ ચૂક્યું છે અને ત્યારે જઈ અને અહીંયા જો તેમને દોષી સાબિત કરવામાં આવશે તો અહીંયા મહત્વપૂર્ણ બાબત એ છે કે તેમના તરફથી જામીન પણ માંગવામાં નહીં આવે। તે રીતની પ્રતિક્રિયાઓ પણ અત્યારે હાલ સામે આવી રહી છે। એલ.કે. અડવાણી સહિત અનેક એવા મોટા ગજાના નેતાઓ છે કે જેઓની ઉંમર અત્યારે હાલ ઘણી વધારે જોવા મળી રહી છે। ઘણાની તબિયત અત્યારે હાલ નાદુરસ્ત પણ જોવા મળી રહી છે। તો અત્યારે ખાસ કહી શકાય કે 32માંથી
26 જેટલા લોકો અત્યારે હાલ ઉપસ્થિત રહ્યા છે। બાબરી મસ્જિદ વિધ્વંસનો ખૂબ જ મહત્વપૂર્ણ કેસ રામ મંદિરને લઈને તો ફેસલો આવી ગયો છે, પરંતુ બાબરી મસ્જિદ વિધ્વંસ કે એક બીજો આ મહત્વપૂર્ણ કેસ છે, ત્યારે આખરે આજે કહી શકાય કે ઘણા મોટા ગજાના નેતાઓના ભાવિનો અહીંયા ફેસલો છે। કયા પરિમાણોના આધારે અહીંયા કોર્ટ ફેસલો સંભળાવશે એ ખૂબ જ જોવું મહત્વપૂર્ણ રહેશે। ડિસેમ્બર 1992ના રોજ 16મી સદીમાં બનેલી બાબરી મસ્જિદને કારણે ખાસ કરી અને આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આવવાનો છે। 6 ડિસેમ્બર 1992ના રોજ 16મી સદીમાં બનેલી બાબરી મસ્જિદને કાર સેવકોની એક ભીડે તોડી હતી। हम तो वो लोग हैं जो अपने अंतिम यात्रा में भगवा कफन की उम्मीद करते हैं, इसलिए इससे कोई फ़र्क नहीं पड़ने वाला है। सलाखों के भीतर जाएंगे तो राम जी का काम, और जेल से बाहर रहेंगे तो राष्ट्र का काम, इसलिए फैसला स्वीकार। आगे का रास्ता क्या रहेगा सर, अगर आज यहाँ सजा सुनाया जाता है या ये फैसला आने के बाद तय होगा और संगठन तय करेगा। हमने क्या भूमिका रही सर ये जब मामला था? नहीं, हमने देश के हिंदुओं को जगाया था, स्वाभिमान को जगाया। जो सीबीआई ने 294 विटनेसेस यहाँ प्रोड्यूस किए हैं और 57 वहाँ पर 351 गवाहों के जो गवाही है उसके आधार पर मैं कह सकता हूँ कि सीबीआई अपने चार्जेज को प्रूव करने में असफल रही है और मुकदमा छूटेगा, सभी अभियुक्तगण बाइज्जत बरी होंगे, ऐसी संभावना है। अच्छा, अगर किसी के ऊपर कुछ होता है, अगर कुछ सजा होती है, आगे रास्ता क्या है इन लोगों पे? तो हाई कोर्ट जाएंगे, वो तो मतलब प्रोविजन है सीआरपीसी में, उसमें कोई यहाँ से जेल की संभावना अगर संभावना इसलिए सजा जब 3 वर्ष से अधिक होगी तो इंटरिम बेल नहीं मिलती है और 3 साल तक तो इंटरिम बेल मिल जाएगी। तो सर जो धाराएं लगी हैं इस पूरे मामले में, तो उसमें क्या है? 3 साल सजाएं तो सब में 5 साल से ज़्यादा है, इसमें कोई बात नहीं, मैक्सिमम पनिशमेंट ज़्यादा है। देखिए, राम के काज में सजा में भी मजा है और मजा में भी मजा है, फांसी में भी मुक्ति है और मुक्ति में भी मुक्ति है। राम काज के लिए हम सब लोगों ने काम किया था, आज निर्णय का दिन आ रहा है। मुकदमा पूर्णतया राजनीति प्रेरित है, अपने वैचारिक विरोधियों को समाप्त करने के लिए किया है और इसलिए न्यायालय सारे तथ्यों को देखकर निर्णय करेगा, जो भी होगा सब स्वीकार है। क्या भूमिका थी जब ये बाबरी? अब ये सब न्यायालय को तय करने दीजिए, लौट के बताएंगे क्या क्या भूमिका थी, सब स्पष्ट हो जाएगा। आगे रास्ता क्या होगा सर, अगर सजा होती तो आगे क्या रास्ता है देखा जाएगा। ठीक है, थैंक यू। બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનો આજે ચુકાદો આવવાનો છે, ત્યારે આજનો આજે દિવસ છે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે। 28 વર્ષ બાદ આજે બાબરી મસ્જિદ વિધ્વંસને લઈને ચુકાદો આવવાનો છે। ખાસ કરી અને કહી શકાય કે 49 આરોપીઓ સામે સીબીઆઈએ ચાર્જશીટ ફાઇલ કરી હતી, જેમાંથી
17 જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। 32માંથી 26 આરોપીઓ અત્યારે હાલ કોર્ટરૂમમાં હાજર છે। અત્યારે હાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે વિશ્વ હિન્દુ પરિષદ પ્રવક્તા અશોક રાવલ। અશોકજી, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અશોકજી, ખૂબ જ મહત્વપૂર્ણ આજનો દિવસ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસને લઈને આજે ચુકાદો આવવાનો છે। કેવી રીતે જોઈ રહ્યા છો આખી ઘટનાને અને શું લાગી રહ્યું છે? એક વિષય એવો છે કે ભગવાન હંમેશા સત્યની પડખે હોય છે અને આજે સત્યનો વિજય થવાનો છે હું ચોક્કસ અમે માનીએ છીએ, કારણ કે વર્ષોનો ઇતિહાસ છે, 1586 આ સંઘર્ષ ચાલી રહ્યો છે અને લોકોએ લાખો લોકોએ પોતાના બલિદાનો આપ્યા છે અને બલિદાનો આપ્યા પછી જે અત્યારે આજે ચુકાદો થવાનો છે એમાં પણ જે બધા સહભાગી આ આંદોલનમાં થયા છે તે બધાએ ઈશ્વરી કામ કર્યું છે અને અમને વિશ્વાસ છે કે આજે આપણી શહેરમાં ચુકાદો આવશે, એમાં કોઈ શંકાનો સ્થાન નથી। જી બિલકુલ। અશોકજી, શું હતી એ સમયની આખી આ ઘટના જ્યારે આ વાત છે 6 ડિસેમ્બર 1992ની ત્યારે? કારણ કે અલગ અલગ વાતો પણ અહીંયા સામે આવી રહી છે। એક વર્ગ એ કહી રહ્યો છે કે ભીડ એકઠી થઈ હતી, જ્યારે કેટલાક લોકો આને ષડયંત્ર પણ ગણાવી રહ્યા છે। એમાં પરિસ્થિતિ એવી છે 1992ની કાર સેવામાં ઉપસ્થિત તત્વો હાજર હતા। એ ઘડીએ આ બધા જ લોકોના જે નામ છે, એમાંના મુખ્ય લોકો અડવાણી છે અને બાકીના ઉમા ભારતી છે, આ બધા જે છે એ લોકોએ પ્રત્યક્ષ જ્યારે બાબરી ઢાંચો તૂટતો હતો એ સમયે લોકોને માઇક ઉપર જાહેરાત કરી છે કે ભાઈ તમે બંધ કરો, આ યોગ્ય નથી, શાંતિ રાખો। પણ હિન્દુ સમાજ એટલો બધો આક્રોશમાં હતો કે અગાઉની જે કાર સેવા થયેલી એમાં જે મુલાયમસિંહે જે પરિસ્થિતિ નિર્માણ કરી હતી અને કેટલાય કાર સેવાઓના મોત થયા હતા, એનો બલિદાનનો બદલો લેવા માટે હિન્દુ સમાજ પોતે જ એવો આક્રોશિત થઈ ગયેલો અને જેને કોઈની પણ વાત સાંભળી નહીં અને પરિણામે આવીને બાબરી ઢાંચો દિવસે દૂર થયો 6 ડિસેમ્બરે 1992। એટલે બધા લોકોએ પ્રયત્ન તો પૂરા કર્યા હતા, તે છતાં પણ એ પ્રયત્નની પરાકાષ્ઠા કોઈની વાત સાંભળી નહીં અને પરિણામે બાબરી ઢાંચો થઈ ગયો। જી બિલકુલ। અશોકજી, શું લાગે છે ઘણા મોટા નેતાઓ અહીંયા કહી શકાય કે 32 લોકોના ભાવિનો આજે ખાસ ફેસલો થવાનો છે, ત્યારે શું લાગે છે કે અહીંયા ચુકાદો કયા પરિમાણોને આધારે આવી શકે છે અને શું હોઈ શકે છે? જો જે રીતે આ ચુકાદો આવવાનો છે, ફેવરમાં આવવાનો છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી। આ બધા દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે કામ કર્યું છે અને જે કોર્ટમાં જે ચુકાદાઓ અત્યાર સુધીમાં જેટલા કોર્ટ કેસ થયા અને છેલ્લે જે ચુકાદો આવ્યો એમાં સરકાર તરફથી અને પુરાતત્વ ખાતા તરફથી જે પણ બધા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે એ પુરાવાના આધારે આપણો ચુકાદો અને રામ જન્મભૂમિનું શિલાન્યાસ પણ થયો અને ભૂમિપૂજન પણ થયું। એટલા માટે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ બિલકુલ તટસ્થ સારો આપ્યો છે। એના અનુસંધાનમાં જે આ ચુકાદામાં બીજું કોઈ ખાસ કોઈ વસ્તુ નીકળવાની નથી, સત્ય વસ્તુ જ બહાર આવવાની છે અને આ બધા સફળ રીતે બહાર થશે। કોઈને કોઈ પણ જાતો એની પર ગુનો તોહમત લાગશે નહીં, મંજૂર થશે નહીં। અશોકજી, ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવું બની રહ્યું છે કે કોઈ કેસનો ચુકાદો આવવાનો છે ત્યારે આરોપીઓ ફેસલા પહેલા જ કહી રહ્યા છે, ચુકાદા પહેલા જ કહી રહ્યા છે કે જો અમને અહીંયા સજા ફરમાવવામાં આવશે તો અમે જામીનની માંગ નહીં કરીએ। જી અશોકજી, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે અમારો? તો આપણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ પ્રવક્તા અશોક રાવલ આપણી સાથે જોડાઈ ગયા હતા। બાબરી મસ્જિદ વિધ્વંસને લઈને આજે મહત્વપૂર્ણ ચુકાદો આવવાનો છે, તે સમયની આખી ઘટના શું હતી, વીએચપીનું શું માનવું છે તે જાણવાનો ખાસ આપણે પ્રયત્ન કર્યો। બાબરી મસ્જિદ વિધ્વંસને લઈને આજે મહત્વપૂર્ણ ચુકાદો સામે આવવાનો છે। 28 વર્ષ પછી આખરે આ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સામે આવવાનો છે, ત્યારે શું થશે અને આખરે ફેસલો શું આવશે તેની પર સૌ કોઈની અત્યારે હાલ નજર મંડાયેલી છે। 6 ડિસેમ્બર 1992ના રોજની આ આખી એક ઘટના છે અને તેમાં આખરે અહીંયા બે મત જોવા મળી રહ્યા છે। કેટલાક લોકો આખી ઘટનાને ષડયંત્ર કહી રહ્યા છે તો કેટલાક લોકો આ ઘટનાને એક રોષ જે ઠાલવવામાં આવ્યો હતો તે ગણાવી રહ્યા છે। જનતા એકત્ર થઈ હતી અને તે સમયે આ થયું હતું તે ગણાવી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે આખરે જે જજ ફેસલો સંભળાવવાના છે તે આને કેવી રીતે જોઈ રહ્યા છે એ જોવું પણ
ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આપણી સાથે અત્યારે હાલ હિતેન્દ્ર રાજપૂત જોડાઈ ગયા છે કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા છે. હિતેન્દ્રજી, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી હિતેન્દ્રજી, ખાસ કરી અને બાબરી વિધ્વંસ ને લઈને આજે મહત્વપૂર્ણ ચુકાદો શું લાગી રહ્યું છે? અહીંયા ફેસલો આખરે શું આવી શકે છે? ધ્વનિ નિર્ણય જે પણ હોય, વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ જે અમારા સંગઠનો છે એ તમામે તમામ ભારતના કાનૂન અને કોર્ટ વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે અને જે પણ નિર્ણય હશે એ અમે સર્વમાન્ય સ્વીકાર કરીશું. નિર્ણય આવ્યા પછી અમારી જે લીગલ જે ટીમ છે એ એનો અભ્યાસ કરશે અને આગળ કેવી રીતે વધવું એ માટે જે હિન્દુ સમાજ અને સાધુ સંતોનો જે નિર્ણય હશે, લીગલ ઓપિનિયન હશે, એ તમામ પાસાઓ જોઈને આગળની જે દિશા છે એ તય કરવામાં આવશે. રહી વાત બાબરી ધ્વંસની જે 28 વર્ષ બાદ જે ચુકાદો આવવા જઈ રહ્યો છે એ 500 વર્ષનો એક કલંકિત ઇતિહાસ હતો જે હિન્દુ સમાજે 6 ડિસેમ્બર 1992માં તોડી પાડીને દેશને અને ભારતની આ ધરતી પરથી જે આ કલંક છે એ દૂર કર્યું છે. એના માટે તમામે તમામ જે આરોપી છે કે જે હિન્દુ સંગઠનો છે, હિન્દુ સમાજ છે, સાધુ સંતો છે, એમને ગર્વ છે. કોઈ પણ એવું શર્મ સંકોચ નથી કે આ કાર્ય અમને અને હિન્દુ સમાજને ગર્વાન્વિત કરવા વાળું છે અને દેશ હવે આગળ વધી ગયું છે, ખૂબ આગળ વધી ગયું છે. હવે જ્યારે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે એ પ્રમાણે જોતા દેશમાં જે માહોલ છે ખૂબ જ સુખદ અને રામ રાજ્ય તરફ જે જઈ રહ્યું છે એ દિશામાં હવે આ ભૂલીને આગળ વધવું જોઈએ. જૂની વાતો છે, જૂના વાદ વિવાદો છે, જે સામે મુસ્લિમ સમાજ જે પણ સ્વીકારી લીધું છે, કોર્ટે પણ સ્વીકારી લીધું છે. ત્યાં ભૂતકાળમાં 500 વર્ષ પહેલા જે ઘટના ઘટી હતી અને જે કલંકનો વિધ્વંસ જે કેસનો ચુકાદો આવવાનો છે તેની પર પ્રતિક્રિયા આપવા બદલ તો ખાસ 28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસમાં આજે ચુકાદો આવવાનો છે. રામ મંદિરને લઈને એક ચુકાદો આવ્યો હતો, ત્યારે આજે બાબરી મસ્જિદ વિધ્વંસને લઈને ચુકાદો આવવાનો છે. ઘણા મોટા નેતાઓ કહી શકાય કે આમાં આરોપી ઠેરવવામાં આવ્યા છે. પરંતુ આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે આ કેસનો ચુકાદો આવવાનો છે તે પહેલા જ કહી શકાય કે જે આરોપીઓ ઠેરવવામાં આવ્યા છે તેમના તરફથી એ પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કે જો આજે તેમને સજા ફરમાવવામાં આવશે તો તેઓ જામીનની માંગ પણ અહીંયા નહીં કરે. કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત આ બની રહ્યું છે કે ચુકાદો આવ્યા પહેલા જ જે આરોપીઓ છે તે આ રીતે નિવેદન કરી રહ્યા છે. થોડીક જ ક્ષણોમાં ચુકાદો આવી શકે તેમ છે. તમામ માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીશું સ્પેશિયલ રિપોર્ટમાં. ત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર. બધા